નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે પાચનની આખી પ્રક્રિયા પૂરી સમજી. શરૂઆતથી શરૂ લઈને લાળ રસ, ત્યારબાદ જઠર રસ, પિત્ત રસ, સ્વાદુ રસ અને આંત્ર રસ. આ બધા ઘટકો ભેગા મળીને, બધા જે રસ છે એના અંતઃસ્ત્રાવો અને એના ઉત્સેચકો ભેગા મળીને આપણા ખોરાકમાં રહેલા જે સૌથી મોટા મોટા જે જટિલ ઘટકો હોય છે એનું જળ વિભાજન કરીને નાના નાના સરળ સ્વરૂપોમાં ફેરવી નાખે છે. હવે આપણે એ જોવાનું છે કે આ પક્વાશય અને મધ્યાંતરની અંદર પાચનની આખી પ્રક્રિયા પૂરી થતી હોય છે. ત્યારબાદ આપણે જોઈશું અભિશોષણની પ્રક્રિયા, એટલે કે કેવી રીતે ખોરાક આંતરડામાંથી રુધિરમાં જતો હોય છે અને એ પ્રક્રિયા ખાસ સમજો કે અહીં આપણે એની નોંધ કરીએ કે પચેલો જે ખોરાક છે, પચેલા ઘટકો નો જે અભિશોષણ હોય છે, અભિશોષણ મુખ્યત્વે મધ્યાંત્ર અને શેષાંત્ર માં થી થાય. આ ઘટના આપણે આખી ડિટેલમાં સમજવાની છે, પણ અત્યારે આપણે એનો થોડુંક ઉલ્લેખ કરીએ કે જે મધ્યાંત્ર અને શેષાંત્ર હોય છે એમાંથી જ્યારે બધા પચેલા ઘટકો પસાર થતા હોય ત્યારે બધું શોષાઈને લોહીમાં ભળી જાય છે. પછી આપણે જાણીએ છીએ આ લોહી આપણા આખા શરીરમાં બધે ફરે છે અને જ્યાં ફરે છે ત્યાં દરેક જગ્યાએ પોતે આ બધા ઘટકો પૂરા પાડે છે. હવે આપણે જે વાત કરવાની છે એ આ છે કે જે શોષાઈ ગયેલા ઘટકો છે, આખા આંતરડામાંથી ખોરાક આગળ જતો હોય છે, તો એના માટે આપણે અહીંયા સમજીએ કે ધારો કે આ છે, આ એક નાના આંતરડાનો શરૂઆત અંતિમ ભાગ છે. પેલો જે અંધાંત્ર અને મોટું આંતરડું એ બધું જે જોડાય છે એ અહીંથી આપણે બતાવીએ કે ધારો કે અહીંથી એ બધું શરૂ થતું હોય છે. આ સીધી જ આકૃતિ દોરીએ છીએ આપણે. એટલે આ જે છે એ મોટું આંતરડું છે, અહીંયાથી શરૂ થાય છે. આ જે ઉપર બતાવ્યું છે એ નાનું આંતરડું છે. ખાસ કરીને એનો છેલ્લો ભાગ એટલે કે શેષાંત્ર છે. તો જે રુધિર કેશિકાઓ હોય છે એ કેશિકાઓ એ અહીંયાથી આમ પસાર થતી હોય છે. આ રુધિર કેશિકાઓ છે. હું માત્ર એક જ બતાવું છું સમજવા માટે. એટલે કે રુધિર અહીંથી આવે છે અને અહીંથી જતું હોય છે. લોહી જે છે આ નલિકામાંથી પાસ થતું હોય છે. તો મધ્યાંત્ર અને શેષાંત્રની અંદર આ બધા ઘટકો અહીંયાથી પસાર થતા હોય છે. આ બધા એકદમ સરળ પચી ગયેલા બધા આ ઘટકો છે. એટલે અહીંયા આ બધા જ અણુઓ જે આંતરડામાંથી પસાર થતા હોય છે એનું શું થશે? તો કે જે સરળ પદાર્થો હોય છે એ બધા પદાર્થો આ આંતરડાની દિવાલમાંથી રુધિરમાં ઉમેરાતા હોય છે. આ રીતે આ ઘટના એને અભિશોષણ કહેવામાં આવે છે. અભિશોષણ એટલે હવે અહીંથી જે રુધિર આવશે, જે બહાર નીકળશે, જે રુધિર આવતું હતું એ આખા શરીરને ખોરાક પૂરો પાડી રહ્યું છે, એટલે કે એમાં ખોરાકના ઘટકો ઓછા છે. તો હવે જ્યારે લોહી બહાર નીકળે છે ત્યારે એમાં આ બધા ઘટકો આવી ગયા છે અને એ શરીરના અન્ય ભાગો તરફ પહોંચી જશે. પરંતુ હવે આપણે જે વાત કરવાની છે એ આવી છે કે અહીંયાથી જે ઘટકો આગળ વધે છે એ બધા મોટા આંતરડામાં આવી જશે. તો આ જે મોટું આંતરડું હોય છે, આ મોટું આંતરડું છે, તો અહીંયા એ જોવાનું છે કે મોટા આંતરડા સુધી જે પદાર્થો પહોંચે છે અહીંયા એ ઘટકો એવા છે કે જે ન શોષાયેલા ઘટકો છે. ન શોષાયેલા ઘટકો આપણે જાણીએ છીએ કે અહીંયા નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યાં એકબીજા સાથે કનેક્ટ થતા હોય છે, અહીંયા ઇલિયોસિકલ વાલ્વ આવેલું છે. ઇલિયોસિકલ વાલ્વ એટલે એવા ઘટકો જે હોય છે એ ઘટકો આ ઇલિયોસિકલ વાલ્વમાંથી પસાર થઈને મોટા આંતરડામાં દાખલ થતા હોય છે. તો મોટું આંતરડું જે છે એ ખાસ બીજા મેઇન કાર્યોમાં ભાગ લેતું નથી, એ કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે
પણ પાચનની પ્રક્રિયામાં એનો કોઈ ભાગ નથી. પાચન એટલે કે પશ્વપાચન, પાચન થયા પછી અભિશોષણ થયા પછી મોટા આંતરડાની અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારના કાર્યો થતા હોય છે. જેમ કે અહીં આપણે એની કેટલીક નોંધ કરીએ કે પાણી, ખનિજ તત્વો અને કેટલાક ઔષધો નું શોષણ એ કરે છે. આપણે જે ખોરાક લીધો હોય છે એમાં પાણી ઉમેરે છે. ખાસ કરીને જળ વિભાજન એટલે પાણી ઉમેરીને વિભાજન કરવાની પ્રક્રિયા. એટલે એના માટે શ્લેષ્મનો પણ સ્ત્રાવ થતો હોય છે અને પાણી પણ આપણા પાચન માર્ગમાં હોય છે. એ ઉપરાંત ઘણા બધા ખનિજો છે અને કેટલીક દવાઓ એટલે કે ઔષધો એનું શોષણ આંતરડામાંથી રુધિરમાં થઈ જતું હોય છે. એટલે આ એનું પહેલું કાર્ય છે. બીજું ખૂબ અગત્યનું કાર્ય એ છે કે મોટા આંતરડાની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવ એવો હોય છે કે જે ન શોષાયેલા કણો ને જકડીને એને મળ બનાવે છે અને ઊંઝણ કરે છે. ઊંઝણ એટલે લુબ્રિકેશન. ચીકણો થઈ જાય છે. આ ખોરાક ચીકણો થાય છે. હવે અહીંયા ન શોષાયેલા જે ઘટકો છે એમાંથી પાણી નીકળતું જાય છે એટલે ધીરે ધીરે એ ઘન સ્વરૂપમાં આવતું જાય છે અને શ્લેષ્મ જે હોય છે એ આ કણોને જકડી રાખીને એમાંથી મળનું નિર્માણ બનાવે છે અને પછી એ સરળતાથી આગળ વધી શકે એટલા માટેનું ઊંઝણ એટલે કે લુબ્રિકેશન કરવાનું કામ એ આ જે મોટું આંતરડું છે એના શ્લેષ્મમાંથી થતું હોય છે. આગળ જતા મળ મળાશયમાં દાખલ થાય છે. જે મળ હોય છે એ આગળ જતા મળાશયની અંદર દાખલ થઈ જાય છે અને મળાશયની અંદર પણ પાણીનું શોષણ થાય છે અને મળ થોડા સમય માટે સંગ્રહ પામે છે. મળાશયમાં આવે છે ત્યાં મળનો સંગ્રહ થાય છે થોડા સમય માટે અને પછી આપણે જોશું કે જે આપણું ચેતાતંત્ર છે, સ્વયંવર્તી ચેતાતંત્ર અને ઈચ્છાવર્તી ચેતાતંત્ર, એના જે સંકેતો હોય છે એના આધારે એ પછી મળ ત્યાગ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે એ પાચન થયેલો જે ખોરાક હોય છે એનું કાર્ય એ આગળ વધે છે. હવે આપણે જે જોવાનું છે એ છે પાચન તંત્ર નું નિયમન. પાચન તંત્રનું નિયમન. તો અહીંયા આપણે જોઈએ કે આપણા શરીરની અંદર જેટલા પણ તંત્રો આવેલા છે એ બધા જ તંત્રો યોગ્ય રીતે કામ કરે જરૂર પડે ત્યારે એના માટે આપણું ચેતાતંત્ર કામ કરતું હોય છે. તો અહીંયા પણ આપણે જોઈએ કે પાચનની જે પ્રક્રિયા છે એનું જે કાર્ય છે એ એકદમ સુચારુ નિયમન દ્વારા થતું છે. એકદમ સુચારુ સહનિયમન દ્વારા થાય છે. સુચારુ સહનિયમન એટલે શું? જ્યારે જે જરૂર હોય એ ઘટનાઓ થતી હોય છે. એમાંની કેટલીક ઘટનાઓ એછી છે એટલે કે આપણે કરી શકીએ છીએ અને અમુક ઘટનાઓ અનૈચ્છિક એટલે કે આપણી જાણ બહાર થતી હોય છે. દાખલા તરીકે મોઢાની અંદર ખોરાક મૂકો ત્યાંથી શરૂ થાય તો કેટલો સમય ચાવવું, કેટલું ચાવવું એ બધું આપણું ઐચ્છિક તંત્ર નક્કી કરે છે. પરંતુ પછી ગળવા નીકળે ને બધું, પણ પછી એક વખત અંદર દાખલ થાય એ પછી મોટા ભાગનું કાર્ય એ સ્વયંવર્તી ચેતાતંત્રમાં આવે છે. દાખલા તરીકે અન્નનળી અને જઠર જ્યાં જોડાય છે ત્યાં જઠર અન્નનાળી વાલ્વ છે. એ વાલ્વ યોગ્ય સમયે ખુલે છે. અંદરની તરફ ઘાટી ઢાંકણનું ખોલ બંધ થવું, જઠરની વલોવાની પ્રક્રિયા, આ બધું જ પોતાની રીતે થતું હોય છે. એટલે આ જે ઘટનાઓ હોય છે એમાં સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રકારનું જે નિયમન છે, સહનિયમન એટલે કે બધી ક્રિયાઓ એક સાથે થાય, એની અંદર સૌથી અગત્યની વસ્તુ જે આપણે જોવાની છે એ છે કે કુદરતી
અને અંતઃસ્ત્રાવી આ બંને પ્રક્રિયાઓ એમાં ભાગ ભજવે છે. કુદરતી રીતે જ કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે જે આપોઆપ આપણી અંદર એ બધી પ્રક્રિયાઓ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત આપણે અનુભવ કર્યો છે કે ખોરાક હોય તો ખોરાકને જો આપણે જોવા અથવા એની સુગંધ એનાથી જ માત્ર લાળ રસ નો સ્ત્રાવ થવા લાગે છે. આપણે ઘણી વખત બોલે છે મોઢામાં પાણી આવે છે. તો મોઢામાં પાણી આવવું એટલે શું? તો કે જ્યારે કોઈ સરસ ખોરાક અથવા તો એની સુગંધ આપણે જોઈએ છીએ, સૂંઘીએ છીએ, ત્યારે આપોઆપ આપણું ચેતાતંત્ર એ ખોરાક આપણે ખાઈશું એવી પ્રેરણાથી આપણા મોઢાની અંદર એવા લાળ રસના સ્ત્રાવની શરૂઆત કરી દે છે. આ ઉપરાંત આ ઘટનાની અંદર ઘણા બધા જઠર, આંતરિય માર્ગ ના અંતઃસ્ત્રાવો પણ ભાગ ભજવે છે. જઠર, આંતરિય માર્ગના અંતઃસ્ત્રાવો, આપણું એટલે આ જે છે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ એવો શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે, જીઆઈ ટ્રેક્ટ. જઠર એટલે ગેસ્ટ્રો અને ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ, એના અંદરથી પણ જે અંતઃસ્ત્રાવો બને છે એ પણ ભાગ ભજવે છે. આપણી બુકમાં એ બધા અંતઃસ્ત્રાવો વિશે નોંધ નથી, આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું, પણ એના જે અંતઃસ્ત્રાવો છે એ ભાગ ભજવે છે. એ ઉપરાંત અહીંયા આપણે નોંધવું પડે કે આપણા જે સ્નાયુઓ હોય છે, સ્નાયુઓની ગતિવિધિ એ મોટા ભાગે સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત હોય છે. સ્નાયુઓની ગતિવિધિ આપણે જ્યારે પાચન માર્ગનો આડો છેદ ભણ્યા ત્યારે એનું જોયું કે પાચન માર્ગમાં જે બીજું પછી સ્નાયુ સ્તર છે કે જેમાં વર્તુળી અને આયામ સ્નાયુ આવેલા છે. અહીંયા આપણે લખી રાખીએ કે આ જે નિયંત્રણ છે એ ખાસ કરીને પરિસંકોચન નું નિયંત્રણ કરતા હોય છે. આપણા જે પરિસંકોચનની પ્રક્રિયા છે ને એ ખાસ કરીને અહીંયા થોડી ચર્ચા કરીએ આપણે. દાખલા તરીકે આ રીતે એક જઠર છે, આંતરડાનો ભાગ છે. તો અહીંયા શું થશે કે સામાન્ય સંજોગો આપ્યો છે, એક આંતરડો છે. તો હવે આ પરિસંકોચનની પ્રક્રિયા છે એ આમ થશે કે વચ્ચેથી થોડો ભાગ આમ દબાય છે, તો જેવો આ ભાગ દબાશે એટલે ત્યાં અંદર રહેલો જે ખોરાક છે એ અહીંથી આગળ વધે છે. બીજા સ્ટેપની અંદર આ જે ભાગ છે અહીંયા ખાસ જોજો કે આ જે ભાગ છે સીધો થઈ જશે અને ફરી પાછો આગળનો ભાગ દબાશે. એટલે અહીંયા જે ટુકડો હતો, જે માનો કે ખોરાકનો કણ જે છે એ અહીંયા છે, તો અહીંયા દબાવવાને કારણે ખોરાક આગળ વધે છે. તો ફરી પાછો એ ખોરાક અહીંથી ફરી પાછો એ આગળ આ રીતે જશે. આપણે ટૂથપેસ્ટ માંથી કેવી રીતે પેસ્ટ કાઢીએ છીએ, થોડું દબાવતા એટલે કે આમ હોય છે, પેલા અહીંયા દબાવવાનું પછી અહીંયા, એટલે આમ ધીરે ધીરે ખોરાક આગળ વધે. આ મૂવમેન્ટ એનું નામ છે પરિસંકોચન. તો એનું નિયમન જે હોય છે એ આવા સ્નાયુઓના સ્થાનિક અને મધ્યસ્થ, આવા બે શબ્દો આપણે જોવાના છે. એક છે સ્થાનિક અને બીજું છે મધ્યસ્થ. ઇનફેક્ટ મધ્યસ્થ ચેતાતંત્ર એ પોતાના કાર્યો સ્થાનિક ચેતાતંત્ર દ્વારા કરે છે કે જે આંતરડાનો ભાગ છે ત્યાં જે નાની નાની ચેતાઓ આવેલી હોય એ ચેતાઓ આ બધા સંદેશાઓ ત્યાંથી ને ત્યાંથી ઉત્પન્ન કરે છે. જેવા આ આંતરડાનો કોઈ ભાગ છે એને ખબર પડે કે ખોરાક અહીંયા આવે છે, એ અનુભવે એટલે તરત એ પોતાનું મૂવમેન્ટ શરૂ કરી દે છે અને ખોરાક આગળ વધતો હોય છે. તો આવી રીતે એ મૂવમેન્ટ પણ થતી હોય છે. અહીંયા આપણે ખાસ એ જોવાનું છે કે મોટા ભાગે જે પાચક રસ નો જે સ્ત્રાવ છે એ શ્લેષ્મ સ્તર દ્વારા
થાય છે. જઠરની અંદર તમે જોયું, ત્યારબાદ પક્વાશયની અંદર પણ આપણે વાત કરી, અને મધ્યાંતરની અંદર જ્યારે આવે છે આંતરરસ, આપણે જોયું કે શ્લેષ્મ સ્તરના જે કોષો છે, ગોબલેટ કોષો, બ્રુનર્સ ગ્રંથિઓ, એ બધા દ્વારા આ સ્ત્રાવ થતો હોય છે. તો આવી રીતે આપણા પાચન તંત્રની જે પ્રક્રિયાઓ છે એનો કંટ્રોલ એ બધા કરતા હોય છે. હવે આપણે વાત કરીએ કે અંતઃસ્ત્રાવો નો ફાળો. આ જે નોંધ છે એ હાલમાં આપણી બુકમાં આપવામાં આવી નથી, પણ આપણે થોડુંક એને ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો જે જુદા જુદા અંતઃસ્ત્રાવો જે ભાગ ભજવે છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ એ છે ગેસ્ટ્રિન. આ ગેસ્ટ્રિન જે છે એનો સ્ત્રાવ જઠરમાં થતો હોય છે, અને એના આધારે જઠર રસ નો સ્ત્રાવ થાય છે. ગેસ્ટ્રિન જે છે એનો સ્ત્રાવ જઠરમાં થાય અને એની અસર હેઠળ જઠર રસ બનતો હોય છે. બીજો અંતઃસ્ત્રાવ આપણે સમજીએ એ છે પેનક્રિયોઝાઇમિન. આ જે સ્ત્રાવ છે એની મદદ વડે સ્વાદુ રસ નો સ્ત્રાવ થાય છે. પેનક્રિયાઝ એટલે જ સ્વાદુપિંડ, એટલે પેનક્રિયોઝાઇમિન એ અંતઃસ્ત્રાવ પક્વાશયમાંથી બને છે, લોહીમાં ભળે છે, સ્વાદુ રસ સુધી પહોંચે, સ્વાદુપિંડ સુધી, ત્યારે ત્યાંથી એ સ્વાદુ રસનો સ્ત્રાવ કરાવે છે. ત્રીજા અંતઃસ્ત્રાવની જો આપણે ચર્ચા કરીએ તો એ છે સિક્રેટિન અને કોલિસિસ્ટોકાઇનિન. આ અંતઃસ્ત્રાવો જે છે એ પિત્તરસનો સ્ત્રાવ અને એના વહન સાથે સંકળાયેલા છે. સ્વાદુપિંડની રચના આપણે ભણ્યા તો એમાં એવું હોય છે કે સ્વાદુ રસનો સ્ત્રાવ થાય એટલે તો નલિકા વડે સીધો પક્વાશયમાં આવી જતો હોય છે, પરંતુ યકૃત ઉપરથી જે રસ બને છે પિત્તરસ, એ પિત્તાશયમાં સંગ્રહ પામે છે. તો આ જે અંતઃસ્ત્રાવ છે એ પિત્તાશયને સંકોચાવે છે, દબાવે છે. એટલે જેવું એ દબાવે એટલે એમાંથી રસ વહન પામીને પેલી નલિકા વડે પક્વાશયમાં દાખલ થતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ એ છે GIP. એ કહેવાય છે ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ. ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ. ગેસ્ટ્રિન એટલે અહીંયા જે આપણે લખ્યું છે ગેસ્ટ્રિન, ઇન્હિબિટ એટલે અવરોધવું. તો આ જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવનું જે મેઇન કાર્ય છે એ છે જઠર રસ નો સ્ત્રાવ અટકાવે છે. ખાસ યાદ રાખો કે આ પક્વાશયમાંથી બને છે. GI શું થશે કે ખોરાક જેવો પક્વાશયમાં આવી જાય છે આખો બધો, એટલે જઠર રસનો સ્ત્રાવ બંધ થઈ જવો, જેને બંધ કરવાનું કાર્ય એ આ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ છે ડ્યુઓકાઇનિન. આ ડ્યુઓકાઇનિન જે અંતઃસ્ત્રાવ છે એ પણ પક્વાશયમાંથી બને છે, અને એનું કાર્ય હોય છે એ છે આંતરરસ નો સ્ત્રાવ પ્રેરે છે. આંતરરસ, આપણા મધ્યાંતરની અંદર જે આંતરરસ બને છે એનો સ્ત્રાવ પ્રેરવા માટે ડ્યુઓકાઇનિન અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે. તો આવા બધા જે અંતઃસ્ત્રાવો છે એની અસર હેઠળ આપણા પાચન માર્ગની અંદર જુદા જુદા પાચક રસો વિવિધ ભૂમિકાઓ ભજવતા હોય છે. તો આવી રીતે આપણા પાચનના છેલ્લા ભાગ સુધી આવી પ્રક્રિયાઓ થતી હોય છે. હજુ આપણે શોષણ કેવી રીતે થતું હોય છે એ સમજવાનું બાકી છે, એ આપણે આના પછીના લેક્ચર્સની અંદર જોઈશું. અત્યારે આપણે બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે એની એક PDF કોપી તમે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ